કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે આખું એક પ્લેલિસ્ટ બનાવ્યું છે, જેના અંદર 27થી 28 વિડીયો બનાવેલા છે. એ બધા વિડીયો તમે પ્લેલિસ્ટના અંદર પણ જઈને જોઈ શકો છો. તો આજે મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી જનરલ નોલેજ, જેને જીકે કહેવાય છે મિત્રો, એના એમસીક્યુ આપણે ભણીશું મિત્રો. જે તમારી અગાઉની પરીક્ષાના અંદર જીકે જે પૂછાયું છે એ બધા આ પ્રશ્નો છે મિત્રો. અને જીકે એ તમારી ટાટની પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો. અભ્યાસક્રમ તમે જોઈ લેજો. 20 ગુણ એટલે ઘણો મોટો ભારાંક કહેવાય છે મિત્રો. આ જીકેના પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. આના અગાઉ મિત્રો આપણે જનરલ નોલેજ જીકેના 2 વિડીયો અપલોડ કરેલા છે. આ ત્રીજા નંબરનું છે, બરોબર? તો 3 જીકેના વિડીયો તમે જોઈ લેજો અને તમારા મિત્રોને શેર કરજો. આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી જનરલ નોલેજ જીકેના આપણે એમસીક્યુ સારી રીતે સમજીએ મિત્રો, જે તમારી ટાટની પરીક્ષાના અંદર 20 ગુણના અંદર 100% પૂછાશે. પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં પ્રથમ અણુ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું? તો પોખરણના અંદર કરવામાં આવ્યું હતું મિત્રો. ભારતના અંદર પ્રથમ અણુ પરીક્ષણ, બરોબર, પોખરણમાં. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે 101માં બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો 2016ના રોજ મિત્રો 101માં બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો, બરોબર, 2016માં. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે 42માં બંધારણીય સુધારો 1976થી ભારતના બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી? તો 10 મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી મિત્રો. જ્યારે 42મો સુધારો થયો હતો 1976માં એ સમયે, બરોબર, કેટલી? 10 મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી. હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઉપરાષ્ટ્રપતિએ રાજ્યસભામાં પોતાના મતનો ઉપયોગ ક્યારે કરી શકે છે? તો સરખા મત હોય ત્યારે મિત્રો ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અંદર પોતાનો મતનો ઉપયોગ કરી શકે છે, બરોબર, સરખા મત પડે ત્યારે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર સંસદની બેઠક બોલાવવી આવશ્યક છે? તો જો મિત્રો, એક વર્ષના અંદર ઓછામાં ઓછી સંસદની બેઠક કેટલી વાર બોલાવવી આવશ્યક છે? 2 વાર બોલાવવી આવશ્યક છે, બરોબર, 2 વાર ફરજિયાત બોલાવવી વર્ષના અંદર સંસદની બેઠક. હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? તો જો મિત્રો, તાપી અને નર્મદા નદીના વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? સાતપુડા પર્વતમાળા આવેલી છે, બરોબર, સાતપુડા. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો પ્રતિભા દેવી જે પાટીલ હતા ને મિત્રો, એ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા, બરોબર, પ્રતિભા પાટીલ. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરમાં દરેક લીટીઓને લંબાઈ અને સરખા માપમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહે છે? તો મિત્રો, આને જસ્ટિફિકેશન કહેવાય છે, બરોબર. કોમ્પ્યુટરમાં દરેક લીટીઓની લંબાઈ અને સરખા માપમાં ગોઠવવાની પ્રક્રિયાને જસ્ટિફિકેશન કહેવાય છે. અને કોમ્પ્યુટરનો પ્રશ્ન પણ તમારી જીકેના અંદર પૂછાઈ શકે છે. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિરનારનું પૌરાણિક નામ જણાવો. તો ઉજ્જૈન પર્વત જે છે મિત્રો, એ ગિરનારનું પૂરું નામ છે, બરોબર, ઉજ્જૈન પર્વત. અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત ક્યારથી કરેલી છે? તો ગુજરાત સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત મિત્રો 2005થી કરેલી છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું ઊંઝા પછીનું બીજા નંબરનું કૃષિ વેપાર મથક કયું છે? તો દાહોદ જે છે મિત્રો, એ ગુજરાતનું ઊંઝા પછીનું બીજા નંબરનું કૃષિ વેપાર મથક કહેવાય છે, બરોબર, દાહોદ કહેવાય છે. તો જો જીકેના અંદર આ લેવલના ક્વેશ્ચન પૂછાશે અને તમારી ટાટની પરીક્ષાના અંદર જીકે 20 ગુણના અંદર છે મિત્રો. અભ્યાસક્રમ ચેકઆઉટ કરી લેજો. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાટણ કઈ નદીના કિનારે આવેલું છે? તો પાટણ જે છે મિત્રો, એ સરસ્વતી નદીના કિનારે આવેલું છે, બરોબર, સરસ્વતી નદીના કિનારે. હવે 13મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હાઇડ્રોજનને સળગવાથી શું બને છે? તો હાઇડ્રોજન સળગવાથી મિત્રો પાણી બનતું હોય છે, બરોબર. હાઇડ્રોજન સળગવાથી શું બને છે? પાણી બને છે. હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા ગૃહ કાયમી ગૃહ કહેવાય છે? તો રાજ્યસભા જે છે ને મિત્રો, રાજ્યસભા એ કાયમી ગૃહ કહેવાય છે, બરોબર. આવો ડાયરેક્ટ ક્વેશ્ચન મિત્રો પૂછાઈ શકે છે. ને આ જે ક્વેશ્ચન છે ને મિત્રો, એ બંધારણનો ક્વેશ્ચન છે.
હવે 15મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કઈ સંત પ્રણાલી માનેર માસૂમના ખ્યાલ ઉપર ભાર મૂકે છે? તો બાઉલ. યાદ રાખી લેજો, કઈ સંત પ્રણાલી માનેર માનસુલ ખ્યાલ ઉપર ભાર મૂકે છે? તો બાઉલ પ્રણાલી. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોક ગાયિકા દિવાળીબેન ભિલને કયા વર્ષે પદ્મશ્રી નવાજવામાં આવ્યા હતા? તો 1990ના રોજ મિત્રો યાદ રાખજો, 1990ના રોજ દિવાળીબેન ભિલને મિત્રો જે ગાયિકા હતા બરોબર ગુજરાતના, અને એમને પદ્મશ્રીથી મિત્રો નવાજવામાં આવ્યા હતા બરોબર 1990ના રોજ. હવે 17મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ, યાદ રાખજો મિત્રો, MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. કયા ટૂલબારનો? ફોર્મેટિંગ ટૂલબારનો. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુસાળીમાં કોનું તખલ્લું છે? તો ગીજુભાઈ બધેકાનું મિત્રો તખલ્લું છે મુસાળીમાં, અને તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રવિશંકર મહારાજના જીવન અને ઘટનાઓને રસાળ અને ધારદાર રીતે આલેખતું પુસ્તક માણસાઈના દીવા કોણે લખ્યું છે? તો ઝવેરચંદ મેઘાણીએ મિત્રો આ પુસ્તક લખેલું છે માણસાઈના દીવા, અને જે રવિશંકર મહારાજના જીવન ઘટનાઓને રસાળ અને ધારદાર આલેખતું આ પુસ્તક છે બરોબર. કોણે લખેલું છે માણસાઈના દીવા? ઝવેરચંદ મેઘાણીએ. તો જો મિત્રો આ આપણે જીકેના બધા પ્રશ્નો સમજ્યા, એ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારી ટાટની પરીક્ષાના અંદર જીકે મિત્રો એ 20 ગુણના અંદર પૂછાશે. આ 3જા નંબરનો જીકેનો વિડીયો છે, અગાઉ 2 બનાવ્યા છે મિત્રો, ના જોયો તો ચેનલ પર જઈને જોઈ લેજો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે, હું તમને જણાવી દઉં છું કે આપણે ટાટ એસ ને ટાટ HS માટે ક્રિયાત્મક સંશોધન આવો એક ટોપિક ઉપર વિડીયો બનાવી છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 4 થી 5 ગુણના અંદર પૂછાશે. અને બીજું મિત્રો આપણે અધ્યાપન સૂત્રોનું પણ વિડીયો બનાવ્યું છે બરોબર. તમારા અભ્યાસક્રમના અંદર જે અધ્યાપન સૂત્રો આપેલા છે ને મિત્રો, એ બધા અભ્યાસક્રમો સારી રીતે સમજાયા છે. તો આ બંને વિડીયો મિત્રો તમારી પરીક્ષાના અંદર 5 થી 6 ગુણના અંદર પૂછાશે, એટલે ચેનલ પર જઈને જોઈ લેજો બરોબર. પ્લેલિસ્ટના અંદર મેકેલા છે. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતમાં કયો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી? તો જો મિત્રો ભારતનો કયો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી? તો કરાઈકલ. યાદ રાખી લેજો, કરાઈકલ આવે. હવે 21મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે 1868 સુધી સરકારી પત્ર વ્યવહારમાં જૂનાગઢનું નામ જણાવો. તો જીરણગઢ હતું. યાદ રાખી લેજો, સુધી સરકારી પત્ર વ્યવહારમાં જૂનાગઢનું નામ શું હતું મિત્રો? જીરણગઢ હતું. જે કે આ લેવલનો મિત્રો પૂછાઈ શકશે તમારી પરીક્ષાના અંદર. હવે 22મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ત્રિવેણી સંગમ ધરાવતું કાંગચિયા, યાદ રાખજો, ત્રિવેણી સંગમ ધરાવતું કાંગચિયા જે લુણાવાડા નજીક આવેલું છે. આ ત્રિવેણી સંગમ પર કઈ 3 નદીનો સંગમ થાય છે? તો પનામા, મહી અને વેરી. આ 3 નદીઓનો મિત્રો આ જગ્યા ઉપર સમાવેશ થાય છે બરોબર. કઈ નદી છે? 3, પનામા, મહી અને વેરી. હવે 23મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જામ રાવળે વસાયેલા જામનગરનું સ્થાપના વર્ષ જણાવો. તો 1540ના રોજ મિત્રો આ જામ રાવળે આ જામનગરનું સ્થાપના વર્ષ કહેવાય છે બરોબર. 1540ના રોજ આ જામનગરની સ્થાપના કરવામાં આવી હતી. હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા શહેરની પાસે અશોકનો શિલાલેખ છે? તો જૂનાગઢના અંદર મિત્રો તમને ખબર છે અશોકનો શિલાલેખ આવેલો છે બરોબર, જૂનાગઢમાં. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિનોર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો સિનોર તાલુકો જે છે મિત્રો એ ગુજરાતના વડોદરા જિલ્લાના અંદર આવેલો છે બરોબર. સિનોર તાલુકો જે છે ને ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? વડોદરા જિલ્લામાં આવેલો છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુબેર વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો કુબેર વાવ જે છે એ ગુજરાતના મિત્રો મોરબી જિલ્લાના અંદર આવેલી છે કુબેર વાવ. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વર્ષમાં ચીની મુસાફર યુએન સાંગે જૂનાગઢની મુલાકાત લીધી હતી? તો 640ના રોજ મિત્રો, ઈસવીસન 640ના રોજ આ જે ચીની મુસાફર જે છે ને યુએન સાંગે અને જૂનાગઢની મુલાકાત લીધી હતી બરોબર, ઈસવીસન 640માં. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પીલાજીવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ કયા જિલ્લામાં આવેલો છે? તો સોનગઢ કિલ્લો જે છે ને મિત્રો એ તાપી જિલ્લાના અંદર આવેલો છે બરોબર, તાપી જિલ્લામાં. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ લાખા ફુલાણીનો પાળિયો કયા જિલ્લામાં આવેલો છે? તો રાજકોટના અંદર આવેલો છે મિત્રો લાખા ફુલાણીનો મિત્રો પાળિયો બરોબર. કયા જિલ્લામાં આવેલો છે? રાજકોટમાં. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મકરપુરા પેલેસનું નિર્માણ કોના દ્વારા થયું હતું? તો જો મિત્રો મકરપુરા પેલેસનું નિર્માણ કોના દ્વારા થયું હતું? મહારાજા ખંડેરાવ દ્વારા થયું હતું બરોબર. મહારાજા ખંડેરાવ દ્વારા મિત્રો આ મકરપુરા પેલેસનું નિર્માણ થયું હતું.
હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની કઈ નદી ઉપર ગોલ્ડન બ્રિજ આવેલો છે? તો ગુજરાતની નર્મદા નદી ઉપર મિત્રો આ ગોલ્ડન બ્રિજ આવેલો છે, બરોબર, નર્મદા નદી ઉપર. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? તો મીનાક્ષી મંદિર જે છે મિત્રો એ મદુરાઈના અંદર આવેલું છે, બરોબર. કયું આગળ આવેલું છે? મદુરાઈના અંદર. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેલવાડાના દેરા કયા રાજ્યમાં આવેલા છે? તો રાજસ્થાનના અંદર આવેલા છે મિત્રો આ દેલવાડાના દેરા, બરોબર, રાજસ્થાનમાં આવેલા છે. હવે 34મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો? તો 10 ડિસેમ્બર 1829ના રોજ મિત્રો ભારતના અંદર સતી પ્રથા પ્રતિબંધક કાનૂન તૈયાર કરવામાં આવ્યો હતો, બરોબર, 10 ડિસેમ્બર 1829ના રોજ. હવે 35મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ ધ આર્કિટેક્ટ હોમ ઇન ધ વેદાસ ગ્રંથના લેખક કોણ છે? તો બાળ ગંગાધર તિલક હતા મિત્રો. ધ આર્કિટેક્ટ હોમ ઇન ધ વેદાસ ગ્રંથના લેખક કોણ છે? બાળ ગંગાધર તિલક. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં જ્વાળામુખી ક્યાં આવેલા હોય છે? તો જો મિત્રો ભારતમાં જ્વાળામુખી ક્યાં આવેલા છે? તો અંદમાન નિકોબાર ટાપુઓ ઉપર મિત્રો આ ભારતના જ્વાળામુખીઓ આવેલા છે, બરોબર, અંદમાન નિકોબાર ટાપુઓ ઉપર. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની કેટલી પ્રતિમા અંકિત કરેલી છે? મિત્રો આ પ્રશ્ન છે ને પહેલાં ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે કે મોઢેરાના સૂર્ય મંદિરના અંદર સૂર્યની કેટલી પ્રતિમાઓ અંકિત કરેલી છે? 12 પ્રતિમાઓ. યાદ રાખી લેજો, 12 પ્રતિમાઓ. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણ ભારતની સૌથી જૂની ભાષા કઈ છે? તો તમિલ જે છે એ દક્ષિણ ભારતની સૌથી જૂની ભાષા કહેવાય છે, બરોબર, તમિલ. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેદનો અર્થ શું થાય છે? તો વેદનો અર્થ જ થાય છે મિત્રો જ્ઞાન. હવે 40મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે દિલ્હીના સુલતાનોને રાજ્ય ભાષા કઈ હતી? તો દિલ્હીના સુલતાનોની રાજ્ય ભાષા હતી મિત્રો ફારસી હતી. કઈ હતી? ફારસી. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો રવિશંકર મહારાજના હસ્તે મિત્રો આ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, બરોબર, રવિશંકર મહારાજના હસ્તે. તો જો મિત્રો હાલ આપણે 41 જીકેના બધા પ્રશ્નો સમજ્યા છીએ, બરોબર. તો આ જીકેના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયો તમને ખરેખર ગમતું હોય તો તમારા મિત્રોને શેર કરજો, જે તમારી ટાટની પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે. હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો કે આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે વિડીયો બનાવ્યા છે, જેના અંદર આ ટોપિક પણ છે મિત્રો વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા, બરોબર. આ મનોવિજ્ઞાનના ટોપિક છે મિત્રો વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા, જેનું આખું વિડીયો સંપૂર્ણ ભણાયેલું છે મિત્રો. એના બહાર ક્વેશ્ચન નહીં જાય. આ જે વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા જે છે મિત્રો આના અંદરથી 7 થી 8 ગુણના ક્વેશ્ચન પૂછાશે મિત્રો. આ ટોપિકના અંદર મિત્રો સૌથી મહત્વની વ્યાખ્યાઓ આવી ગયેલી છે મિત્રો, બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. આના સિવાય મિત્રો આપણે સ્વ વ્યક્તિત્વ, બરોબર, વ્યક્તિત્વ એટલે સ્વ વ્યક્તિત્વનું આપણે પણ વિડીયો બનાવેલું છે મિત્રો, બરોબર. એ તમારી ચેનલ પર જઈને જોજો, જેના અંદર વ્યાખ્યાઓ પણ આવી જાય છે અને સારી રીતે એમસીક્યુ બેઝ ઉપર ભણાયેલું છે. તો આ બંને ટોપિક જે છે મિત્રો વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા અને સ્વ વ્યક્તિત્વ યાદ રાખી લેજો. આ બંને ટોપિકના આપણે વિડીયો આપણી ચેનલ પર આપણા પ્લેલિસ્ટના અંદર મૂકેલા છે, બરોબર, ત્યાંથી તમે જઈને જોઈ શકો છો. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મહારાજાએ ભાવનગરમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી? કૃષ્ણકુમારસિંહજીએ છે મિત્રો એ ભાવનગરના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી, બરોબર, કૃષ્ણકુમારસિંહજી. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોશીના તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો સાબરકાંઠાના અંદર આવેલો છે મિત્રો પોશીના તાલુકો, બરોબર, સાબરકાંઠામાં. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છમાં આવેલો બંને વિસ્તાર, યાદ રાખજો મિત્રો થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, બરોબર, કચ્છમાં આવેલો બંને વિસ્તાર શેના માટે જાણીતો છે? તો ઊંચા ઘાસ માટે. યાદ રાખી લેજો, કચ્છમાં આવેલો બંને વિસ્તાર જે છે ઊંચા ઘાસ માટે જાણીતો છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંઠીનું મેદાન અને વાગડનું મેદાન ક્યાં આવેલું છે? તો કચ્છના અંદર આવેલું છે મિત્રો આ કંઠીનું મેદાન અને વાગડનું મેદાન, બરોબર, કચ્છમાં આવેલું છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દર વર્ષે મેઘાણી મહોત્સવનું આયોજન કયા જિલ્લામાં થાય છે? તો દર વર્ષે મેઘાણી મહોત્સવનું આયોજન મિત્રો બોટાદના અંદર થાય છે, બરોબર. મેઘાણી મહોત્સવનું આયોજન કયા જિલ્લામાં થાય છે? દર વર્ષે બોટાદના અંદર થાય છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુદર્શન સરોવર કયા
સુદર્શન સરોવર ક્યાં આવેલું છે? તો જૂનાગઢના અંદર આવેલું છે મિત્રો આ સુદર્શન સરોવર, બરોબર, જૂનાગઢમાં આવેલું છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચિંકારા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છના અંદર આવેલું છે મિત્રો આ ચિંકારા અભયારણ્ય. તો જુઓ જીકેના અંદર આ લેવલના ક્વેશ્ચન હશે મિત્રો, અને જીકે તમારી ટાટની પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે. અગાઉ આપણે 2 વિડીયો બનાવ્યા છે અને આ ત્રીજું 3 વિડીયો જીકેના થયા છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ જૂનાગઢ અને ચાંપાનેરનો કિલ્લો કોણે જીત્યો હતો? તો મોહમ્મદ બેગડાએ મિત્રો જૂનાગઢ અને ચાંપાનેરનો કિલ્લો જીત્યો હતો. હવે 50મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જમશેદપુર કઈ નદીના કિનારે વસેલું છે? તો જમશેદપુર જે છે મિત્રો એ સ્વર્ણરેખા નદીના કિનારે વસેલું છે, બરોબર, સ્વર્ણરેખા નદી. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિથોરા કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? તો પિથોરા જે છે મિત્રો એ રાઠવા જાતિના સર્વોચ્ચ ભગવાન કહેવાય છે, બરોબર, પિઠોરા. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા દેશના રાત્રિના 12 વાગ્યે પણ સૂર્ય જોવા મળે છે? તો નોર્વે દેશના અંદર મિત્રો રાત્રિના 12 વાગ્યા હોય ને તો પણ સૂર્ય જોવા મળે છે, બરોબર, નોર્વે દેશમાં. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થતું સામાયિક કયું છે? તો બાળ વિશ્વ છે મિત્રો, જે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થાય છે, બરોબર મિત્રો, બાળ વિશ્વ. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્ર મહાલય કયા સ્થળે બંધાયો હતો? તો સિદ્ધપુરના અંદર બંધાયો હતો મિત્રો રુદ્ર મહાલય. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો હિમાદ્રી પર્વતમાળાના અંદર આવેલું છે વિશ્વનું સૌથી ઊંચું શિખર, બરોબર, કઈ પર્વતમાળાના અંદર આવેલું છે? હિમાદ્રીમાં. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય મહામરુ સ્થળ, યાદ રાખજો મિત્રો, ભારતીય મહામરુ સ્થળ એ ભારતના કયા ભાગમાં આવેલું છે? તો પશ્ચિમ ભાગના અંદર આવેલું છે મિત્રો મહામરુ સ્થળ, બરોબર. જે મહામરુ સ્થળ કોને કહેવાય તમને ખબર છે મિત્રો? જે રેગિસ્તાન વિસ્તાર હોય છે રાજસ્થાનના અંદર આવેલું છે એને મહામરુ સ્થળ કહેવાય છે, એટલે પશ્ચિમ ભાગના અંદર આવેલું છે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા જિલ્લાનું વડું મથક કયું છે? તો રાજપીપળા જે છે મિત્રો એ નર્મદા જિલ્લાનું વડું મથક કહેવાય છે, બરોબર, રાજપીપળા. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ પણ સ્થળની, યાદ રાખજો, કોઈ પણ સ્થળની આશરે કેટલા વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે? તો 30 વર્ષની. યાદ રાખી લેજો મિત્રો, કોઈ પણ સ્થળની આશરે કેટલા વર્ષની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે? 30 વર્ષની. તો જો મિત્રો આ જીકેના 58 ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો. ટેલિગ્રામના અંદર આપણે મિત્રો ટાટ એસ ને ટાટ એચએસ માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે, પ્લેલિસ્ટ બનાવી છે આખું, એ બંનેની લિંક મિત્રો ટેલિગ્રામના અંદર મૂકી દે કે જેથી કરીને તમારી યુટ્યુબ ઉપર એ બધા વિડીયો સર્ચ ન કરવા પડે, બરોબર, ડાયરેક્ટ તમને ટેલિગ્રામના અંદર બધા વિડીયો મળી જશે મિત્રો. આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી મિત્રો એજ્યુકેશનની બાબત જે છે ને આ બંને પેજ ઉપર આપવામાં આવે છે, એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામને મિત્રો ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો જે રીલ્સ બનાવે છે મિત્રો, જીકેની રીલ્સ બનાવે છે, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવે છે, કરંટ અફેર્સની રીલ્સ બનાવે છે મિત્રો, જે તમારી ટાટ એસ ને ટાટ એચએસની પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર 100% કામ આવશે. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો, બરોબર. અને હા, આ બંને એજ્યુકેશન પેજને 100% ફોલો કરી દેજો. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈડર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો ઈડર તાલુકો જે છે મિત્રો એ સાબરકાંઠાના અંદર આવેલો છે, બરોબર. ઈડર તાલુકો ક્યાં આવેલો છે? સાબરકાંઠાના અંદર આવેલો છે. હવે 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શામળાજી કઈ નદીના કિનારે વસેલું છે? તો શામળાજી જે છે મિત્રો એ મેશ્વો નદીના કિનારે વસેલું છે, અને ઘણી બધી પરીક્ષાના અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો, બરોબર. શામળાજી મિત્રો મેશ્વો નદીના કિનારે વસેલું છે. હવે 61મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ખાન અબ્દુલ ગફાર ખાન કયા નામે ઓળખાતો હતો? તો સરહદના ગાંધી તરીકે ઓળખાતો હતો મિત્રો, ખાન અબ્દુલ ગફાર ખાન, બરોબર, સરહદના ગાંધી. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે? તો પ્લગ ઇન કહેવાય છે, બરોબર. વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે? પ્લગ ઇન તરીકે ઓળખવામાં આવે છે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં ફકરાને કેટલા પ્રકારે ગોઠવી શકાય છે? તો 4 પ્રકારે મિત્રો ફકરાને ગોઠવી શકાય છે MS વર્ડના અંદર, બરોબર, 4 પ્રકારે.
હવે 64માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું. આ વાક્યમાં નિપાત જણાવો. તો પણ જે છે મિત્રો એ નિપાત કહેવાય છે. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુંદરવન જંગલનું નામ કયા વૃક્ષના નામ પરથી પડ્યું છે? તો સુંદરીના વૃક્ષ ઉપરથી મિત્રો આ સુંદરવન જંગલનું નામ પડ્યું છે. બરોબર, સુંદરીના વૃક્ષના નામ ઉપરથી. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદેશથી આવતા પક્ષીઓને શું કહે છે? તો આયાવર પક્ષીઓ કહેવાય છે. બરોબર, આયાવર પક્ષીઓ તરીકે ઓળખાય છે મિત્રો આ વિદેશના આવતા પક્ષીઓને. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સારી ઢઢ કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છના અંદર આવેલું છે મિત્રો સારી ઢઢ. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? તો ભાવનગરના અંદર આવેલી છે મિત્રો આ દૂધ સરિતા ડેરી. બરોબર, ભાવનગરમાં. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગૌતમ બુદ્ધને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો બોધિ વૃક્ષ. યાદ રાખજો મિત્રો, બોધિ વૃક્ષ છે બોધિ નામનું, એના નીચે મિત્રો આ ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. બરોબર, બોધિ વૃક્ષના નીચે. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ છે? તો નરસિંહ મહેતા ફિલ્મ જે છે મિત્રો એ પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કહેવાય છે. બરોબર, નરસિંહ મહેતા. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે લીટી ચોખા એ કયા રાજ્યની ખાસ વાનગી છે? તો બિહારની મિત્રો આ ખાસ વાનગી છે લીટી ચોખા. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત રત્ન સન્માનનું સ્થાન કોની બરાબર છે? તો જો મિત્રો ભારત રત્ન જે આપવામાં આવે છે ને એનું સન્માનનું સ્થાન કોની બરાબર છે? તો સંઘના મંત્રીમંડળના મંત્રી બરાબર છે. બરોબર, સંઘના મંત્રીમંડળના મંત્રી બરાબર છે મિત્રો આ ભારત રત્નનું સન્માન. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્લાયા. યાદ રાખજો, પ્લાયા ભારતના એક પશ્ચિમી રાજ્યની ભૌગોલિક વિશેષતા છે. આ શબ્દ શાના માટે પ્રયોજાય છે? તો ખારા કે નમકના સરોવર માટે. બરોબર, પ્લાયા જે શબ્દ જે છે મિત્રો એ ખારા કે નમકના સરોવર માટે વપરાય છે. હવે 74માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લદાયું ત્યારે રાજ્યપાલ કોણ હતા? તો શ્રીમાન નારાયણ હતા મિત્રો. ગુજરાતના અંદર પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લદાયું હતું ત્યારે રાજ્યપાલ કોણ હતા? શ્રીમાન નારાયણ હતા. તો જો મિત્રો આ જીકેના 74 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે આ ટોપિક ઉપર પણ વિડીયો બનાવેલા છે. પહેલો ટોપિક એ છે મિત્રો શિક્ષક અભિયોગ્ય. બરોબર, જેનો પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અપલોડ કરી દીધો છે મિત્રો. એક પાર્ટના અંદર 80 પ્રશ્નો છે, એવા 3 પાર્ટ એટલે 8 તરી 24 એટલે 240 ક્વેશ્ચન છે મિત્રો આ 3 પાર્ટના અંદર શિક્ષક અભિયોગ્યતા. બરોબર, અને શિક્ષક અભિયોગ્યતાના અંદર મિત્રો બધા ટોપિક કવર થઈ જાય છે જે તમારી ટાટની પરીક્ષાના અંદર 35 ગુણના અંદર પૂછાય છે. તો 3 પાર્ટ મિત્રો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. પ્લે લિસ્ટના અંદર પણ આપી દીધેલા છે. બરોબર, પછી નીચે આપણે એક ટોપિક ઉપર વિડીયો બનાવ્યું છે બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ. આના અંદરથી મિત્રો 4 થી 5 ગુણના ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર, અને બેન્જામિન બ્લૂમ મિત્રો આવો ટોપિક પણ આપેલો છે. તો આખું મિત્રો સંપૂર્ણ ભણાયેલું છે. આનું પણ વિડીયો તમને ચેનલ પર જોવા મળશે. બરોબર, ત્યાંથી જોઈ શકો છો, અથવા પ્લે લિસ્ટના અંદર પણ જોવા મળશે. પછી આપણે મૂલ્યાંકનનો વિડીયો બનાવીશું મિત્રો આના પહેલાંનું. બરોબર, તો એ મૂલ્યાંકનનો વિડીયો પણ જોઈ લેજો. મૂલ્યાંકન તમારી પરીક્ષાના અંદર જે મિત્રો 6 થી 7 ગુણના અંદર પૂછાશે, અને મૂલ્યાંકનની સંપૂર્ણ માહિતી આપી છે મિત્રો. એના અંદર વ્યાખ્યાઓ પણ આપેલી છે. બરોબર, એના લક્ષણો, હેતુઓ, પ્રકારો બધું જણાવેલું છે મિત્રો. તો એ મૂલ્યાંકનનો વિડીયો તમે જોજો, તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે. તો જો મિત્રો આજના વિડીયોના અંદર મેં જે ટોપિક ઉપર વિડીયો બનાવ્યા છે ને એ બધા ટોપિક આના અંદર કહી દીધા છે. અને આ બધા નાના મોટા ટોપિકો જ્યારે ભેગા થાય છે ને ત્યારે મિત્રો 70 થી 80 ગુણના મિત્રો આ ટોપિક છે. બરોબર, એટલે બધા જોઈ લેજો. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં પોકેટ વીટોનો ઉપયોગ કોણ કરી શકે છે? તો રાષ્ટ્રપતિ કરી શકે છે મિત્રો ભારતના અંદર પોકેટ વીટોનો ઉપયોગ. બરોબર, રાષ્ટ્રપતિ. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાડીઓનો જિલ્લા તરીકે કયો જિલ્લો જાણીતો છે? તો જુનાગઢ જે છે મિત્રો એ વાડીઓનો જિલ્લો તરીકે જાણીતો છે. બરોબર, જુનાગઢ. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તોલમાપના કાંટા માટે જરૂરી શહેર કયું છે? તો સાવરકુંડલા જે છે મિત્રો એ તોલમાપના કાંટા માટે ખૂબ જ જાણીતું છે. બરોબર, સાવરકુંડલા. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં થાય છે? તો મોઢેરા થાય છે મિત્રો આ ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનું આયોજન. બરોબર, મોઢેરા. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણમાં સુધારણા કરવા માટેનો અનુચ્છેદ કયો છે? તો અનુચ્છેદ 368 જે છે મિત્રો એ બંધારણમાં સુધારા કરવા માટેનો અનુચ્છેદ કહેવાય છે. બરોબર, અનુચ્છેદ 368.
હવે 80મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા સુધારાથી પંચાયતી સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો? તો 73મા બંધારણીય સુધારાથી મિત્રો આ પંચાયતી સંસ્થાઓને બંધારણીય દરજ્જો મળ્યો હતો, બરોબર. 73મા બંધારણીય સુધારાથી. હવે 81મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રખ્યાત પરબધામ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો પ્રખ્યાત પરબધામ મંદિર જે છે મિત્રો એ જૂનાગઢના અંદર આવેલું છે. હવે 82મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે? તો પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે મિત્રો પૃથ્વી પોતાની ધરી ઉપર. હવે 83મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી વધુ ફિલ્મ ગીતો લખવા બદલ કયા ગીતકારને ગ્રીનિસ બુકમાં સ્થાન મળ્યું છે? તો સમીર અંજાનને. યાદ રાખી લેજો, સૌથી વધુ ફિલ્મ ગીતો લખવા બદલ કયા ગીતકારને ગ્રીનિસ બુકના અંદર સ્થાન મળ્યું છે? સમીર અંજાનને. હવે 84મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રામ દક્ષિણામૂર્તિ, અંબાલા અને લોકભારતી સરોસણ જેવી ગ્રામલક્ષી અને સર્વોદય લક્ષ્મી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી? તો નાનાભાઈ ભટ્ટે સ્થાપી હતી, બરોબર. ગ્રામ દક્ષિણામૂર્તિ, અંબાલા અને લોકભારતી સરોસણ જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદય લક્ષ્મી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી? નાનાભાઈ ભટ્ટે. હવે 85મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો ડિફ્રેગમેન્ટ. યાદ રાખી લેજો મિત્રો, ડિફ્રેગમેન્ટ નામનો જે ટૂલ છે ને એના લીધે મિત્રો હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને સારી રીતે ગોઠવી શકાય છે. હવે 86મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરનાર વડાપ્રધાન કોણ હતા? તો ઇન્દિરાબેન ગાંધી જે છે મિત્રો એ ભારતના અંદર બેંકોનું રાષ્ટ્રીયકરણ કરનાર વડાપ્રધાન હતા, બરોબર. એ ઇન્દિરાબેન ગાંધી. હવે 87મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંયુક્ત રાષ્ટ્રના ધ્વજમાં જે વૃક્ષની ડાળીઓ દર્શાવવામાં આવી છે તે કયું વૃક્ષ છે? તો ઓવિલ નામનું વૃક્ષ છે મિત્રો. જે સંયુક્ત રાષ્ટ્રના ધ્વજના અંદર જે વૃક્ષની ડાળીઓ દર્શાવવામાં આવી છે ને એ વૃક્ષ કયું છે મિત્રો? ઓવિલ નામનું વૃક્ષ છે, ઓવિલ. તો જો મિત્રો આ બધા ક્વેશ્ચન તમને કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબતે તમને જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર ગુજરાતી વ્યાકરણના મિત્રો 2 વિડીયો બનાવેલા છે, બરોબર. અને આવતીકાલે એક બીજું ગુજરાતી વ્યાકરણનું વિડીયો આવશે. તો ગુજરાતી વ્યાકરણ જે છે મિત્રો એ તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાશે અને દરેક ટોપિકને આવરીને મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણના આપણે વિડીયો બનાવેલા છે, બરોબર. 2 વિડીયો બનાવ્યા છે. બંને વિડીયોના અંદર 100+ ક્વેશ્ચન છે મિત્રો. જે ગુજરાતી વ્યાકરણ અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલું છે ને તો એ બંને વિડીયો ના જોયા તો ચેનલ પર જઈને જોઈ લેજો. પછી આપણે મિત્રો જનરલ પદ્ધતિનો એક વિડીયો બનાવી છે. જનરલ મેથડ જે છે મિત્રો તમારો ગમે તે સબ્જેક્ટ હોય મિત્રો ટાટના અંદર, બરોબર. પણ જનરલ મેથડ તમારી પરીક્ષાના અંદર પૂછાશે તો જનરલ મેથડનું પણ વિડીયો બનાવ્યું છે. ના જોઈએ તો ચેનલ પર જઈને જોઈ લેજો. અને બચાવ પ્રયુક્તિઓનો સ્પેશિયલ વિડીયો બનાવ્યું છે મિત્રો. અને બચાવ પ્રયુક્તિના અંદર છે મિત્રો તમારી પરીક્ષાના અંદર 4 થી 5 ગુણના ક્વેશ્ચન આવશે, જે સંપૂર્ણ ભણાયેલું છે મિત્રો આ વિડીયો. એટલે આ 3 ટોપિકના વિડીયો મિત્રો તમે ચેનલ પર જઈને જોઈ લેજો અથવા પ્લેલિસ્ટના અંદર પણ મળી રહેશે, બરોબર. હવે 88મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠમાંથી ગુજરાતની કઈ વિદ્યાપીઠ હતી? તો વલભી હતી મિત્રો. યાદ રાખજો, પ્રાચીન ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠમાંથી ગુજરાતની કઈ વિદ્યાપીઠ હતી? વલભી. હવે 89મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રભાસ પાટણમાં સોમનાથનું મંદિર પહેલીવાર કઈ સદીમાં બંધાયું હતું? તો 10મી સદીના અંદર બંધાયું હતું મિત્રો. આ પ્રભાસ પાટણમાં સોમનાથનું મંદિર, બરોબર, 10મી સદીના અંદર પહેલીવાર બંધાયું હતું. હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 52 કાશી સુબોધ રત્નાકર કોના દ્વારા લખાયેલો છે? તો જો મિત્રો સાવિત્રીબાઈ ફૂલે દ્વારા મિત્રો આ 52 કાશી સુબોધ રત્નાકર લખાયેલો છે, બરોબર, સાવિત્રીબાઈ ફૂલે દ્વારા. હવે 91મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ હેપેટાઇટિસ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 28 જુલાઈ જે છે મિત્રો એ વિશ્વ હેપેટાઇટિસ દિવસ તરીકે ઉજવાય છે, બરોબર, 28 જુલાઈ. હવે 92મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુવા તળાવની અંદર અને આસપાસ આવેલા વૃક્ષો કાપવા પંચાયત શું કરવું જરૂરી છે? તો કલેક્ટરની લેખિત પરવાનગી લેવી જરૂરી છે મિત્રો. જે કુવા તળાવની અંદર અને આજુબાજુ આવેલા વૃક્ષો કાપવા પંચાયતને શું કરવું જોઈએ? કલેક્ટરની લેખિત પરવાનગી લેવી જરૂરી છે. હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જમીન પર દબાણ ન થવા દેવું એની જવાબદારી કોની છે? તો પંચાયતની છે મિત્રો. જે જમીન પર દબાણ ન થવા દે, બરોબર, પંચાયતની જવાબદારી. હવે 94મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ ક્રિકેટ વિશ્વકપ કયા વર્ષમાં યોજાયો હતો? તો 1975ના રોજ મિત્રો પ્રથમ ક્રિકેટ વિશ્વકપ યોજાયો હતો, બરોબર, 1975ના રોજ. હવે 95મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં ગૌ હત્યા પર પ્રતિબંધ છે? તો અનુચ્છેદ 48ના અંદર મિત્રો ભારતના બંધારણના અંદર ગૌ હત્યા પર પ્રતિબંધ છે, બરોબર, અનુચ્છેદ 48માં. હવે 96મા નંબરનો
પ્રશ્ન સમજીએ કે દિન એ ઇલાહી ધર્મ કોણે શરૂ કર્યો હતો? તો અકબરે મિત્રો દિન એ ઇલાહી ધર્મ શરૂ કર્યો હતો, બરોબર, અકબરે. હવે 97મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા દેશને અંગ્રેજો વ્રજદાનીઓની વિહાર ભૂમિ તરીકે ઓળખાતા હતા? તો ભૂતાન દેશને, બરોબર, યાદ રાખજો. ભૂતાન દેશની જે ધરતી છે ને મિત્રો એને અંગ્રેજો વ્રજદાનવોની વિહાર ભૂમિ તરીકે ઓળખાવતા હતા. હવે 98મા નંબરનો પ્રશ્ન સમજીએ મણિબેન પટેલ કોના પુત્રી હતા? તો વલ્લભભાઈ પટેલના પુત્રી હતા મણિબેન પટેલ. તો જો મિત્રો 98 ક્વેશ્ચન આપણે જીકેના સમજીએ. આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો? ગમતો હોય વિડીયો તો તમારા મિત્રોને શેર કરજો. ચેનલ પર નવા આવો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તમને ખબર છે મિત્રો આપણે ટાટ માટે આપણે વિડીયો સિરીઝ ચાલુ કરેલી છે, તો એના માટે આપણે સ્પેશિયલ આખું એક પ્લેલિસ્ટ બનાવી છે જેનું નામ છે ટાટ એસ ટાટ એચએસ 2026, બરોબર, જેના અંદર મિત્રો આપણે 28-29 જેવા વિડીયો બનાવ્યા છે. અને આ જે વિડીયોના અંદર જેટલા પણ મેં ટોપિક કીધા છે ને એ બધા ટોપિકો એના અંદર જોવા મળશે, બરોબર. તો આ બધા વિડીયો તમારે જોવા હોય તો પ્લેલિસ્ટના અંદર પણ જોવા મળશે, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર પણ મિત્રો આખું તમને પ્લેલિસ્ટ જોવા મળશે, અથવા તમારે ચેનલ ઉપર જવાનું મિત્રો. ચેનલના અંદર મિત્રો કોર્સનો નામનો ઓપ્શન હશે, બરોબર. તો કોર્સ નામના ઓપ્શનના અંદર તમે ક્લિક કરશો ને એટલે પહેલું મિત્રો આખું પ્લેલિસ્ટ આવી જશે ટાટ એસ ટાટ એચએસ 2025-26, બરોબર. તો એના અંદર આ બધા વિડીયો જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 99મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાય છે. આ વાક્ય કોનું છે? તો કોઠારી કમિશને મિત્રો આ વાક્ય આપેલું છે કે ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. તો જુઓ મિત્રો, આજે આપણે આ જીકે જનરલ નોલેજનું 3જા નંબરનો વિડીયો હતો, બરોબર, જેના અંદર 100 MCQ ભણવાના હતા. તો 100મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સૌ પ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ કોણ છે? તો જ્ઞાની જેલસી જે છે મિત્રો એ સૌ પ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ હતા, બરોબર, જ્ઞાની જેલસી મિત્રો. જે તમારી પરીક્ષાના અંદર આ બધા ક્વેશ્ચન 100% પૂછાશે મિત્રો, બરોબર. તો આ બધા 100 ક્વેશ્ચન મિત્રો જીકેના તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ખરેખર તમને આ વિડીયો ગમી હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે. ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે જે ટાટ માટે જેટલા વિડીયો બનાવે છે, પ્લેલિસ્ટ બનાવે છે ને, એ બધાને લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, ત્યાંથી તમને સરળતાથી મળી રહે. આના સિવાય મિત્રો આ બંને પેજ ઉપર આપણે મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવશે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી મિત્રો એજ્યુકેશન બાબતની માહિતી છે ને આ બંને પેજ ઉપર તમને જોવા મળશે મિત્રો. એટલા માટે આ બંનેને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો તમને ખબર છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે જીકેના રીલ્સ બનાવીએ છીએ, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છીએ, શૈક્ષણિક મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છીએ, બરોબર. તો આ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. અને હા, આ બંને એજ્યુકેશન પેજને ફોલો કરી દેજો. અને હા મિત્રો, આ ટીચિંગ છે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોમાં. બાય.